નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણિપુરીના એક્સપોન્સ પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જગવિખ્યાત કલાનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિદ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મણિપુરીના એક્સપોન્સ એવા પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપિનસિંહ માટે આ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સના તથા વોકલ એમ અંદાજે 60 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર, ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સમાં પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી અને એમની સાથે એમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્યનું એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અરેન્જ કર્યું છે। સંજીવ ભટ્ટાચાર્ય યુએસએથી આવ્યા છે। દર્શનાબેન ઘણી વખત ડિપાર્ટમેન્ટમાં આવી ચૂક્યા છે અને આ વખતે અમારા બાળકોને લાભ મળે એટલા માટે લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું અરેન્જમેન્ટ કર્યું છે અને એ આખો આ કાર્યક્રમ દર્શનાબેને પોતાના ગુરુ બિપિનસિંહને ડેડિકેટ કર્યો છે। હું ડૉક્ટર અમી પંડ્યા, આઈસી હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી પર। કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? 60 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ, અને ડાન્સ ડિપાર્ટમેન્ટના પણ છે, થોડા વોકલ ડિપાર્ટમેન્ટના છે, ડ્રામામાં પણ છે, ત્યાંથી બાળકોએ ભાગ લીધો છે। આ પહેલી વાર કરેલો છે તમે? આજનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશન પહેલી વારનું છે, પણ આવું દર્શનાબેન ડિપાર્ટમેન્ટમાં ઘણી વખત આવી ચૂક્યા છે, અમારે ત્યાં પરફોર્મન્સ માટે પણ આવી ચૂક્યા છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર ઉપર અરવિંદ પવારને ફોન આવ્યો હતો। રણજીત ચૌહાણનો કે ગૌતમનગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસકોર્સ અલકાપુરી પાસે એક બતક ઘાયલ અવસ્થામાં પડેલું છે। મારી ટીમના કાર્યકર હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં મોકલી આપ્યું અને કાર્યકરે જોયું કે એક ગાજહંસ દોરાથી ઘવાયું હતું, બ્લીડિંગ વધારે થયું હતું। એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટરનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યો હતો। એની હાલત હમણાં સારી છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર આજ રોજ કોલ આવ્યો હતો। ગૌતમનગર સોસાયટી રણજીતસિંહ ચૌહાણનો ફોન હતો કે આંબેડકર સર્કલ પાસે જે ગૌતમનગર સોસાયટી છે એમાં એક બતક આવીને પડ્યું છે। અમે ત્યાં જઈને જોયું તો ગાજહંસ હતું, જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ગૂસ કહેવાય છે,
એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર્ડ થઈ ગયું હતું, ઉડી નહોતું શકતું. એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે. એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડાવી દેવામાં આવશે. અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. આ સિઝનમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે, ઠંડા પ્રદેશમાંથી. હું લોકોને રિક્વેસ્ટ કરું છું, આ ઉત્તરાયણને જે સિઝન છે આપણી તો મજા, પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે. એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે 1-2 કલાક પતંગ ના ચકાવો, અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પાછા એમના માળામાં જતા હોય એટલો સમય તમે સાચવી લો તો ઘણા બધા પક્ષીઓ તમે બચાવી શકો છો. અને ગમે ત્યારે તમને આવું ઘાયલ અવસ્થામાં પક્ષી દેખાય તો તમે વન વિભાગને કાં તો અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો. અમારો હેલ્પલાઇન નંબર છે 9974554466. મારું નામ છે અરવિંદ પવાર, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ. જય હિન્દ. શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજે સાયરી દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે ત્રિદિવસીય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી. વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજે સાયરી દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે ત્રિદિવસીય મેગા કેમ્પ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાણી મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો. મેગા કેમ્પનો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9 વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લીધી હતી. મેઘા સરકાર આપના દ્વારે મેગા કેમ્પ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઇલોરા પાર્ક, ઉંડેરા, સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થીઓ હોય લાભ લીધો હતો. લાભાર્થી તારીખ 10, 11, 12 જાન્યુઆરી સવારે 10 થી 3 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું. મેગા કેમ્પમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, મેડિકલ કેમ્પ, હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મેલેરિયા તેમજ સર્વે રોગ નિદાન, નિઃશુલ્ક ચશ્માનું વિતરણ, આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે. કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર સરકાર આપના દ્વારે સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે, તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ, વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મેયર શ્રી તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને સાથે વિસ્તારના તમામ જે લોકો અમારી સાથે જોડાયા છે ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પ કરવામાં આવ્યો હતો. અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ 10 તારીખ, 11મી તારીખ અને 12મી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો 8મી તારીખ, 9મી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગેરે આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે. એવી જ રીતના તમે જોયું છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવકના દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ એક મેગા કેમ્પ રાખેલો છે. એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમાં છે એમના બધા જ ડૉક્ટરો આવ્યા છે અને સાથે જે મહિષાબેન ગોર એમના જે મેઇન ડૉક્ટર છે. એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ હોમ હોસ્પિટલ છે એમનું છે. એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે, એ જે શાંતિ સુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે.
ખાસ કરીને નારાયણ સ્ફૂર્તિનો આભાર માનીએ કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ અહીંયા છે, અને સાથે સાથે નારાયણ તાજપુરા જે થી પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે. એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે. આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે. આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર, સમા મામલતદાર, કોટા મામલતદાર, બધા જ મામલતદારો સાથે બધા તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવિરત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે. તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ સુગર, બીપી, બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયનને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે. તો આવી રીતના વિધવા સહાય હશે, આધાર કાર્ડ હશે, તમે સુકન્યા વિધિ હશે, પોસ્ટ ખાતા તો ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે. તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે 30 જેટલા અમે સ્ટોલ અહીંયા મૂકાડે છે. રાઇટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે. સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે. આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ અહીંયા આગળની રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે. બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનું અને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદ શ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે. આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા, લોકોને મોટિવેશન કર્યા, લોકોને માર્ગદર્શન આપ્યું. વડોદરા શહેર અને ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા. એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ આયરેથી માન્ય નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા. તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું કે આખી મોટી સંખ્યાની અંદર ખાસ કરીને પ્રજાજનોનો કે ખૂબ શાંતિથી પોતાની સારવારો લઈ રહ્યા છે, પોતાના કામો કરી રહ્યા છે. કોઈ પણ જાતના આટલી મોટી સંખ્યામાં આવ્યા પછી રોજની અમે 4 થી 5 હજાર કૂપનો આપી છે અને 3 દિવસની અંદર 15 થી 20 હજાર લોકો આનો લાભ લેશે. ત્યારે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ મેગા કેમ્પની અંદર સમગ્ર ટીમનું આયોજન સમગ્ર સાયનાથ એજ્યુકેશનના તમામ અમારા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. નતમસ્તક એમને વંદન કરું છું અને સર્વ પ્રજાજનોને અને સરકારશ્રીનો પણ આભાર માનું છું. જે પ્રકારે જે પણ લોકોએ મદદ કરી સર્વનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે આ વિસ્તારના સક્રિય આગેવાન, પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે, એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે, પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છતની નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. અને 3 દિવસ આયોજન કરવામાં આવેલા આ કેમ્પની અંદર એવો અંદાજો છે કે 2000 થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે. ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા, ટોકન આપી દેવાના, ત્યારથી ટોકનથી પછી વારાફરતી લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા માટે શ્રી રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. સભામાં વોર્ડ નંબર 9માં આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી, લક્ષ્મીપુરા, સમતા, સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણીઓ રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ, KYC હોય, આયુષ્માન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આવકનો દાખલો હોય, અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે. આંખની ચેકઅપ હોય, આંખના ચશ્માના વિતરણ હોય,
કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો આ એક ઉત્તમ માર્ગ, અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકારના જે કામ છે, યોજનાઓના લાભ છે, એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ. એવું આ સુંદર મજાનું કામ જ્યારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ આહિરે અને શ્રીરંગભાઈ આહિરે કરી રહ્યા છે, હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન અર્પણ કરું છું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકના આજુબાજુના ગામોમાં જંગલી જાનવરોનો માણસોમાં ભય છવાયેલો રહે છે. પશુ પર હુમલો કરી મારણ કરી નુકસાન પહોંચાડે છે અને આવા અવારનવાર બનાવ બને છે. આજરોજ ભાદરવા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ઇન્દિરા કોલોનીમાં રહેતા નામે ઝવેરભાઈ, જે પશુપાલક છે, રાત્રે આશરે 12 થી 1 વાગે કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હતો. તેમાં 2 ઘેટા મૃત હાલતમાં છે. એક બકરીની ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ શ્રી મહિપતસિંહ રણા ઘટનાના સ્થળ પર પહોંચ્યા હતા તો 2 ઘેટા મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને એક બકરીના બચ્ચાને ઈજા પહોંચાડી હતી. ગામના સરપંચશ્રીએ ફોરેસ્ટ ખાતાના અધિકારી શ્રી દિલીપભાઈ રાઠવા સાહેબ અને પશુ ડૉક્ટર ગૌરાંગભાઈ સાહેબને જાણ કરતાં જલ્દીથી ઘટના સ્થળે પહોંચીને મૃત 2 ઘેટાને ચેક કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. આજની સવારે મને 4 વાગે ફોન કરીને જણાવતા મને ખબર પડેલી કે મારા ભાદરવા ગામની અંદર પોલીસ સ્ટેશનની પાછળ જે અમારા કોલોની વિસ્તાર આવ્યો છે, જેના છેવાડાના ઘરોમાં રહેતા જુબેર ખાન, જેઓ પોતાની બકરીઓ અને ઘેટાઓ ઘરની પાછળ વાડામાં બાંધતા હોય, પણ રાતે કોઈ અજાણ્યું જંગલી જાનવર આવી અને એમના 2 ઘેટા તદ્દન મૃત હાલતમાં કરી નાખ્યા છે અને એક બકરીને પણ નુકસાન પહોંચાડ્યું. પોતાના બકરા અહીંયાથી વાડામાંથી થોડા ગુમ પણ થયા છે, કારણ કે ડરના માર્યા બકરાઓ આમ તેમ ગતા રહ્યા છે. એટલે હાલ એવું જોતાં લાગે છે મને કે કોઈ જંગલી જાનવરે આ કૃત્ય કર્યું હોય અને મારા ગામના આ જુબેર ખાનને બહુ મોટું નુકસાન કરેલું હોય. જેથી આ મીડિયાના માધ્યમથી હું ફોરેસ્ટ ખાતાને વિનંતી કરવા માગું છું કે મને યોગ્ય કોઈ જંગલી જાનવર હોય તો પિંજરું મૂકી અને એને પકડે, એવી મારી ગામના સરપંચ તરીકે ભલામણ છે. આજથી કરુણા અભિયાન ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે 7 ટીમ કાર્યરત. ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તારીખ 14ના રોજ ઉત્તરાયણ અને
તારીખ 15મીએ વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થવાની છે. વડોદરામાં જિલ્લા પશુપાલન નિયામક અને 1962 કરુણા હેલ્પલાઇન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓને બચાવવાના ઉદ્દેશ સાથે તારીખ 10થી 20 સુધી રેસ્ક્યુ સેન્ટર પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવશે. ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10થી તારીખ 20 દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે NGO સાથે બેઠક યોજી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પશુપાલન નિયામક 1962 પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના જણાવ્યા અનુસાર ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉત્તરાયણના તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે. વડોદરા શહેરમાં 7 સ્થળ પર પશુ દવાખાનાની ટીમ ઉપરાંત 1962 પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે. પંડ્યા બ્રિજ, ભૂતળી ઝાપા, વેટરનરી દવાખાના પાસે, વાઘોડિયા રોડ, કોતરી, સમા અને મકરપુરા બસ સ્ટેશન પાસે પશુઓની સારવાર માટે 7 મોબાઈલની ટીમ કાર્યરત રહેશે. આ સાથે સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ તથા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવામાં અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરનાર છે. ચાઇનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા ચેકિંગ કરાશે. ગંભીર ઇજાગ્રસ્ત પક્ષીઓને કાર્યરત રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓ કે બીમાર પશુ જોવા મળે તો 1962 નંબર તથા 8320002000 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઉપર અને આગામી દિવસોમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે, જેના પર સંપર્ક કરતા મેડિકલ અને NGOની ટીમ સ્થળ પર આવી સારવાર કરે તેવું આયોજન કરાયું છે. ગયા વર્ષે કરુણા અભિયાન દરમિયાન વડોદરા જિલ્લાના 10,700થી વધુ પક્ષીઓને બચાવીને સારવાર પૂરી પાડવામાં આવી હતી. કરુણા અભિયાન નિમિત્તે તમામનો ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામનું હું સ્વાગત કરું છું. વન વિભાગ દ્વારા કરુણા અભિયાન નિમિત્તે આપણા 50થી વધારે કલેક્શન સેન્ટરો રાખવામાં આવ્યા છે શહેરની અંદર. તમામ NGO આની સાથે જોડાયેલા છે. તેમજ 3 જગ્યાએ આપણા પશુ માટે વેટનરી હોસ્પિટલ ખાતે એની સારવાર કરવામાં આવશે. એમાં એક છે વેટનરી હોસ્પિટલ ભૂતળી ઝાપા, બીજી છે પંડ્યા બ્રિજ અને ત્રીજું છે વન વિભાગનું વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓટી રાખવામાં આવે છે. 20થી વધારે ડૉક્ટરોની ટીમ આમાં જોડાશે અને તેની સારવાર કરવામાં આવશે અને 900થી વધુ વોલેન્ટિયરો આ કાર્યમાં સેવા કાર્યમાં જોડાવાના છે. લોકોને શું અપીલ કરવામાં આવે? હું લોકોને અપીલ એ કરું છું કે આપણે પહેલું તો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજું કે ઘવાયેલા પક્ષીઓ જ્યારે સવારના ટાઈમે જ્યારે બહાર ચણ માટે જતા હોય છે ત્યારે સવારે 6 થી 8 દરમિયાન આપણે પતંગ ન ચગાવવા અને સાંજે 5 થી 8 દરમિયાન જ્યારે પક્ષીઓ વિહંગ કરીને પાછા પોતાના માળામાં આવતા હોય છે ત્યારે વધુ ઘાયલ થવાની શક્યતા રહેલી છે. તો હું તમામને વિનંતી કરું છું કે આપણે સલામતી સાથે આપણું સલામતી રાખીએ, સાથે સાથે વન્યજીવોની પણ સલામતી સચવાશે અને એક આનંદ અને ઉત્સવ સાથે પર્વને મનાવીએ એવી હું વિનંતી કરું છું. આપણો હેલ્પલાઇન નંબર લોકોને વન વિભાગનો વડોદરા શહેરનો નંબર છે 180023323636. તેમજ આપણો મોબાઈલ પણ નંબર છે 94295886. ત્રીજો નંબર છે 94295888 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. એ સિવાય આપણા ગુજરાતનો એક 1926 નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો, જેથી સરળતાથી ઘાયલ થયેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર થઈ શકશે. હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ, વડોદરા. ઉત્તર ભારતના બર્ફીલા પવનોની અસર, ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી થયો. ઠંડા પવનોની ગતિ ઘટીને 4 કિલોમીટરની થતાં ઠંડીની તીવ્રતા ઓછી થઈ. આગામી 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટવાની શક્યતા. ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરથી શહેરમાં પારો 9 ડિગ્રી થયો હતો. જોકે બુધવારની તુલનામાં ગુરુવારે ઠંડા પવનની ગતિ 5 કિલોમીટર ઓછી રહીને માત્ર 4 કિલોમીટર નોંધાઈ હતી. આગામી 2 દિવસ ઠંડીનું જોર રહ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડી ગાયબ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે, જેનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના વિસ્તારમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે, જેના કારણે 48 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ત્યારબાદ દિવસોમાં ફરી તાપમાનમાં ઘટાડો આવીને ઠંડીનો અનુભવ થશે. ઉપરાંત ગુજરાત પર ગત રોજ સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હોય ત્યારે આજથી
પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેથી બર્ફીલા પવનને બદલે બંગાળ તરફથી પવનો આવશે, જેથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગુરુવારે મહત્તમ પારો 2.8 ડિગ્રી વધીને 30.2 ડિગ્રી અને લઘુત્તમ પારો 2.2 ડિગ્રી ઘટીને 9.2 ડિગ્રી નોંધાયો હતો. બોડેલી મહિલા વિંગ વડોદરાનું સૌપ્રથમ સ્નેહ મિલન ફન મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો. નારી તું નારાયણી, નારી તું ન હારી, નારી તારા નવલા રૂપ એમ બોડેલી મહિલા વિંગ વડોદરા દ્વારા સૌપ્રથમ વડોદરામાં કિસલાઇટ લેમન ટ્રી હોટલ ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે યોજાયું. કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણના ગાનથી કરાયો. સંગીતના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાન્સ, ગરબા, ફિલ્મી ગીત, નૃત્ય, પ્રશ્નોત્તરી, વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમ યોજાયો. NRI, માદરે વતન બોડેલી, સુરત, અમદાવાદ વિવિધ શહેરોમાં આવેલા મહાનુભાવોની દીકરીઓ કાર્યક્રમના સહયોગી દાતાનું સાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વખત મહિલાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવના સ્મરણો વાગોડી એકબીજાને હાથમાં હાથ તાલી દઈને હૈયે હૈયા મિલાવી આંખોમાં હર્ષના આંસુ દ્વારા એકબીજાની ખબર અંતર પૂછતા એક જગ્યા પર મળતા સાથે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનોએ બહેનોના કાર્યક્રમ સફળ માટે સુંદર આયોજનના સહભાગી બની પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા. રક્ષાબંધન અને ભાઈબીજના પર્વની યાદ છતી થઈ હતી. સમાજનો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ થયો અને એમાં ખરેખર બધાએ ખૂબ જ આનંદ કર્યો અને આ ઘણા લોકો તો 50 વર્ષ પછી મળ્યા છે અને એ લોકોને એટલો બધો આનંદ થયો છે અને જે લોકોએ બોડેલીમાં ચાઇલ્ડહુડ કર્યું છે, જ્યાં રમ્યા છે, એ લોકોએ પોતાના સંસ્કારો વાગડતા લોકો ખરેખર ખૂબ જ ખુશ થયા છે અને હવે અમને કીધું છે કે ફરી વખત તમે શ્યોર કરો અને અમને બધાને બોલાવજો અને બધાને જોડો. શું નામ આપણું? ચોકસી. હું માલિની શાહ, બોડેલી મહિલા વિંગમાં અમે આજે 9/1/2025 અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો. એકદમ સક્સેસફુલ ગયો છે. એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પ્રોગ્રામ અમારા વર્ષમાં 2-3 થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના, એનો અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જકાત નાકા પાસે સારો રોડ હોવા છતાં રોડ ઉપર રોડ બનાવવાની કામગીરી અડધી રાત્રે કરવામાં આવી. વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જકાત નાકા પાસે આવેલા રોડ ઉપર રાતોરાત કાર્પેટ નાખીને રોડ ઉપર રોડ બનાવી નાખવામાં આવ્યો. રોડ ઉપર કોઈ ખાડા ન હતા, કોઈ ડેમેજ ન હતું, છતાં કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 1 અને 2ના મુખ્ય માર્ગ ઉપર કોના ઇશારે આ રોડ બનાવવામાં આવે છે. વડોદરા જે જગ્યાએ રોડની જરૂર છે ત્યાં રોડ બનાવવામાં આવતો નથી. બાજવા, છાણી રોડ, ઉંડેરા, કરોડિયા, વેમાલી જેવા વિસ્તાર કોર્પોરેશનની હદમાં આવે છે. તે રોડ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો નથી અને વડોદરાની જનતા ટેક્સના પૈસાથી જે રોડ સારું છે તેને ફરી બનાવવામાં આવી રહ્યો છે. છાણી જકાત નાકાથી લઈ અને એક કેનાલ સુધીનો જે રોડ છે રાતોરાત બનાવવામાં આવી રહ્યો છે. તો અહીંની લોકો સાથે પણ અમે ચર્ચા કરી, એમને પણ એવું કહેવું છે કે આ રોડની અમારે જરૂર નથી, છતાં પણ તમે જોઈ શકો છો કોર્પોરેશનની અંદર મોટા પાયે જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર માટે અમે લડી રહ્યા છીએ. કોર્પોરેશનના કોઈ પણ અધિકારી હોય, ગમે ત્યારે કામ ચાલતું હોય તો એનો સુપરવાઇઝર હોય, એનો કોન્ટ્રાક્ટર હોય તો ઊભા રહીને કામ કરાવે. હવે તમને એક વાત કહેવા માંગુ છું, કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે નહીં. કયા પ્રકારનો ડામર નાખે છે, કયા પ્રકારનો માલ વાપરે છે, કયા પ્રકારનું કામ થાય છે, કોઈ પણ જાતનું કોઈ ચેકિંગ નથી અને રાતોરાત રોડ બનાવવામાં આવે છે. વડોદરાની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ વડોદરા કોર્પોરેશન કરી રહી છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.